હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય હોમ કિચન. આજે આપણે સરસ એવી ટેસ્ટી રેસીપી બનાવવાના છીએ. આ જે રેસીપી છે તેની અંદર નથી કોઈ ઘીનો ઉપયોગ કરવાનો કે નથી કોઈ ચાસણી બનાવવાની અને સરસ એવા ટેસ્ટી લાડુ બનીને તૈયાર થઈ જાય છે. તો આ લાડુ પૌષ્ટિક છે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. તો તેના માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે. કઢાઈની અંદર 1 વાટકી જે સિંગદાણા છે એ નાખીશું. સિંગદાણા નાખીને આપણે એને ધીમા ગેસ પર શેકવાના છે. તો આ રીતે એને ચમચાથી મિક્સ કરતું રહેવાનું. જો એકદમથી તમે નાખો અને ફાસ્ટ ગેસ હોય તો સિંગ તરત જ બળી જતી હોય છે, તો લાડુની અંદર ટેસ્ટ ખરાબ થઈ જાય. એટલે આપણે ધીમા ગેસ પર જ આ પ્રોસેસ કરવાની અને એને આ રીતે હલાવતા રહેવાનું, નહીં તો એની અંદર બળવાનો ટેસ્ટ આવી જશે. એટલે એને આ રીતે મિક્સ કરતું રહેવાનું અને સતત હલાવતા રહેવાનું, જેથી સિંગદાણા કઢાઈને ચોંટી ના જાય. આ જે મીઠાઈ છે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે અને જો તમે વજન ઉતારવા માગતા હોય તો આ લાડુ એકદમ પરફેક્ટ છે તમારા માટે. તો એક લાડુ ખાઓ અને સાથે તમે ગ્રીન ટી પીવો તો તમને એકદમ સરસ એવી તાકાત મળશે. તો આ રીતે ધીમા ગેસ પર જ સિંગદાણા મેં શેક્યા છે. થોડી વાર પછી એનો કલર ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. આપણે સિંગદાણો લઈને ચેક કરી લઈશું. જો સરસ એવા શેકાઈ રહ્યા છે. તો એક દાણો હું ચેક કરીશ આમાંથી. તો હજુ પણ થોડી વાર એને શેકીશું આપણે. ફોતરા તો નીકળી રહ્યા છે આ રીતે. તો હવે આ સિંગદાણા શેકાઈ ગયા છે પરફેક્ટ. તો ગેસ બંધ કરી દઈશું. જ્યારે સિંગદાણા શેકાશે ને ત્યારે એની અંદરથી સરસ એ સ્મેલ આવવા લાગશે. તો અહીંયા મેં આ રીતનું કપડું લીધું છે. તમે કોઈ પણ કપડું લઈ શકો છો. હવે તેની અંદર આપણે આ સિંગદાણા નાખી દેવાના છે. તો અહીંયા મેં સિંગદાણા આ રીતે નાખ્યા છે. હવે આપણે આ રીતે હાથથી સિંગદાણા મસળવાના છે. જો આ રીતે ધીમે ધીમે ઉપરથી પ્રેસ કરવાનું અને સિંગદાણાને આ રીતે રૂમાલની અંદર પેક કરીને મસળવાના. જો આ રીતે કરશો ને એટલે ફટાફટ સિંગદાણાના જે છોતરા છે એ ફટાફટ નીકળી જતા હોય છે. જો તમારે હાથથી મસળીને ડાયરેક્ટ થાળીની અંદર સિંગદાણા કરવા હોય તો પણ કરી શકો છો, પણ હું હંમેશા આ પ્રોસેસથી જ કરું છું. આ રીતે હાથથી થોડું મસળી લઈશું. આ રીતે કરીએ ને એટલે આસાનીથી ફોતરા નીકળી જતા હોય છે. તો જુઓ કેવા સરસ આની અંદરથી ફોતરા નીકળી ગયા છે. દેખાય છે ને સિંગદાણા સરસ એવા ફૂલાઈ ગયા છે. જે થોડા ઘણા બાકી રહી ગયા છે એ હાથથી આપણે આ રીતે મસળી લઈશું એટલે ફોતરા નીકળી જશે. તો આની અંદર સિંગદાણા અને ફોતરા પણ અલગ દેખાઈ રહ્યા છે. જો તમને બતાવું તો આ જો ફોતરા પણ સરસ એવા છૂટા થઈ ગયા છે આની અંદરથી. તો હવે આપણે આ જે બધી વસ્તુ છે એ થાળીની અંદર લઈ લઈશું અને ફોતરા ઉડાડીને થાળીની અંદર આપણે ફોતરા ઉડાડીને અને પછી સિંગદાણાને સાફ કરીને વાટકીની અંદર ભરી લેવાના. આ રીતે સિંગદાણા ફોતરા ઉડાડવાના. તો આ પ્રોસેસ મેં કરી લીધી છે. હવે આપણે આગળની વસ્તુ તૈયાર કરીશું. તો તેના માટે મેં અહીંયા સિંગદાણાને વાટકીમાં ભરી લીધા છે, જુઓ તમે. અને સાથે જ 1 ચમચી જેવા તલ છે એને પણ મેં શેકી લીધા હતા. અને સાથે જ ગોળ લીધો છે જેને મેં આ રીતે ઝીણો સમારી લીધો છે. તો 3 વસ્તુની જ આની અંદર જરૂર પડશે. અહીંયા મિક્સરનું જે નાનું બાઉલ હોય છે એ લીધું છે મેં. તેની અંદર આપણે સિંગદાણા નાખીશું. તો મારું નાનું બાઉલ છે એ રહ્યું, એટલે આની અંદર જેટલા આવી શકે એટલા સિંગદાણા હું લઈશ. જો તમારી પાસે મોટું બાઉલ હોય તો તમે બધા લઈ શકો છો. હવે આને અધકચરા પીસવાના છે. તો આ રીતે મેં મિક્સર લીધું છે.
હવે જે મિક્સરનું બટન છે એને આગળ પલ્સ મોડ ઉપર આ રીતે તમે જોઈ શકો છો. હું તમને બતાવું છું. બસ આને આ રીતે આગળની સાઈડ કરવાનું, જેને પલ્સ મોડ કહેવાય છે. બસ એ રીતે જ આપણે 2 થી 3 વખત એ રીતે જ આપણે સિંગદાણાને પીસવાના છે. તો જો 2 થી 3 વાર પીસવું એટલે આ રીતનું થઈ જતું હોય છે. તો અધકચરું પીસાઈ ગયું છે જોવા. તો હવે આપણે તેની અંદર તલ નાખીશું. તો અહીંયા મેં 1 ચમચી જેટલા તલ લીધા છે એ આની અંદર નાખી દઈશું. આપણે તલનો ટેસ્ટ આવે એટલા માટે તલનો ઉપયોગ કર્યો છે આની અંદર. અને હવે આપણે આની અંદર થોડો ગોળ નાખીશું, જેટલો આની અંદર આવી શકે એટલો નાખીશું આની અંદર. તો થોડો ગોળ નાખી દીધો છે મેં, થોડો રહેવા દીધો છે. હવે આપણે ઢાંકીને ફરીથી પાછું પલ્સ મોડ ઉપર જ મિક્સ કરવાનું છે. તો આ રીતે મિક્સરના લગાવી દીધું છે બાઉલ મેં. અને તમે જુઓ આ જે બટન છે ને આ રીતે આગળની સાઈડ બસ 2 થી 3 વખત આ રીતે જ કરવાનું. આ જ મોટી એની પદ્ધતિ છે મિક્સ કરવાની. જો તમે ડાયરેક્ટ મિક્સર બાઉલના ફૂલ કરી દેશો તો જે અંદરનું જે છે બધી વસ્તુ એ બગડી જશે અને એકદમથી સરસ સિંગદાણાનું તેલ છૂટું થઈ જશે. તો આપણી જે મીઠાઈ છે બનશે નહીં. એટલે છેલ્લે પછી એમ લાગે કે થોડું પીસાઈ ગયું છે તો છેલ્લે એક વખત બટન મેં ફેરવી દીધું છે ફાસ્ટ અને તરત જ બંધ કરી દીધું. તો તમે જોઈ શકો છો સરસ એવું આપણું મિક્સ બનીને તૈયાર થઈ ગયું છે લાડુનું. તો હવે આપણે એને બાઉલમાં કાઢી લઈશું. તે જે બાઉલ છે એની અંદર લઈ લઈશું. તો તમે જુઓ કેવું સરસ આવું પીસાયું છે. પણ જો તમે બટન રાખીને આપણે જેમ જ્યુસ બનાવતા હોય છે તે રીતે ફૂલ ઉપર કરીને તમે મિક્સ કરશો ને તો આ એકદમ લોટ બની જશે અને સિંગદાણામાંથી તેલ છૂટું પડી જશે. તો મીઠાઈ બનશે નહીં આપણી. તો વધેલા જે સિંગદાણા છે એ પણ મેં લઈ લીધા છે. હવે આની સાથે જ આપણે ગોળ ઉમેરી દેવાનો છે, કેમ કે જે મેઇન પ્રોસેસ છે મેં આગળ કરી નાખી છે. એટલે હવે આપણે આની અંદર છે ને આ રીતે ગોળ નાખીને અને ફરીથી પલ્સ મોડ ઉપર જ પીસવાનું છે આને. તો બાઉલને હું મિક્સર ઉપર આ રીતે લગાવી લઈશ. અને ફરીથી તમે જુઓ જે આપણું બટન છે એને આગળની સાઈડ પલ્સ મોડ પર આ રીતે 2 થી 3 વાર મિક્સ કરીશું. અને હવે લાગે કે ભાઈ પીસાઈ ગયું છે ત્યારે છેલ્લે જ આપણે એને એક વખત ફાસ્ટ મોડ ઉપર બટનને ફેરવીશું. તો એક વખત પલ્સ અને ફરીથી ફાસ્ટ કરી દઈશું. જો હવે તરત જ બંધ કરી દેવાનું. તો આ પ્રોસેસ કરવાની. તો અહીંયા પીસાઈ ગયું છે હવે આપણું આ. તેને આપણે ચેક કરીશું. તો અહીંયા ઢાંકણ મેં ખોલી લીધું છે. તો તમે જોઈ શકો સરસ એવું આપણું આ પીસાઈને તૈયાર થઈ ગયું છે. તો હવે આ જે આપણું છે એને બહાર કાઢી લઈશું. આ બાઉલની અંદર જ મિક્સ કરવાનું છે આપણે. અને આની અંદર મિક્સ કરી દઈશું. થોડું વધારે મારાથી થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો આનો લોટ બની ગયો છે. તો આવું ના થાય એનું ધ્યાન રાખવાનું. પણ જે મેં આગળનું મિશ્રણ બનાવ્યું છે પરફેક્ટ બન્યું છે એટલે આની અંદર સેટ થઈ જશે, એટલે વાંધો નહીં આવે. તો આ બધું જ મિશ્રણ મેં આ બાઉલની અંદર લઈ લીધું છે. તો હવે આપણે લાડુ બનાવવાની તૈયારી કરવાની છે. તે પહેલાં આપણે બંને વસ્તુને પહેલાં હાથથી સરસ મિક્સ કરી લઈશું. તો આ રીતે પહેલાં મિક્સ કરી લેવાનું. હાથથી મિક્સ કરીને પછી તમને જે પણ સાઇઝના લાડુ જોઈતા હોય તો તમે કરી શકો છો. જો તમારે લાડુ ના બનાવવા હોય તો તમે કોઈ પણ થાળીની અંદર જેમ સુખડી બનાવીએ છીએ તે રીતે ઉપરથી પાથરીને થાળીની અંદર પાથરી પછી કોઈ પણ વાટકી જે વજનવાળી હોય એ વાટકી લઈને ઉપરથી દબાવવાનો તો પણ તમારી સુખડીની જેમ પણ તૈયાર થઈ જશે. અહીંયા હું લાડુ બનાવી રહી છું નાની સાઇઝના. તો કોઈ ડૉક્ટરે એમ કીધું હોય કે તમારે ઘી નથી ખાવાનું તો તમે આ લાડુ બનાવી શકો છો અને ઘી વગરના લાડુ ખાઈ શકો છો અને એકદમ પૌષ્ટિક લાડુ છે
એટલે આનો ઉપયોગ કરી શકો છો તમે. તો જુઓ કેવો સરસ લાડુ બની ગયો છે. બસ આ જ રીતે આપણે બીજું લાડુ પણ બનાવી લઈશું અને એક પ્લેટમાં ગોઠવી દઈશું પહેલાં. અને હવે બીજો લાડુ પણ આ રીતે બનાવી લઈશું. તમે જોઈ શકો છો ને, ઘી નથી, કોઈ પણ ચાસણી નથી, તો પણ સરસ એવા લાડુ વળાઈને બની ગયા છે. તો આ જ રીતે આપણે બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લેવાના છે. અને આને તમે 10થી 15 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. આ લાડુ ખરાબ થતા નથી. તો અહીંયા બધા જ લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. જે મેં માપ લીધું હતું એમાંથી આટલા લાડુ બન્યા છે. તો સરસ એવા ટેસ્ટી ઘી વગરના પૌષ્ટિક લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તો આ રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને ઘરે બનાવજો. અને તમને મારી રેસીપી ગમે તો જરૂરથી લાઈક કરજો, એક કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને. આ લાડુને હું તમને એક વખત તોડીને પણ બતાવીશ, એનું ટેક્સચર બતાવું કે કેવા લાગી રહ્યા છે. તો એક લાડુ હું તમને તોડીને બતાવું. પરફેક્ટ એનું બંધારણ થયું છે. જુઓ સરસ એવા લાડુ આપણા બની ગયા છે. તો જરૂરથી ટ્રાય કરજો. તો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને. થેન્ક યુ.